માટીનો માણસ. લેખક ડોક્ટર નિમિત ઓઝા. ભાગ 1. માટીનો માણસ. અધ્યાય 1. આશાની કલ્પનાનું ચિત્ર. આઈસીયુનું એક દ્રશ્ય. એક 55 વર્ષની ઉંમરના મહિલાને ઇમરજન્સીમાં દાખલ કરવા પડ્યા. નામ તેમનું આશાબહેન. તેઓ કશું જ બોલી શકવાની હાલતમાં નહીં. કોઈ જ રિસ્પોન્સ નહીં. આઈસીયુના ડોક્ટરે પ્રાથમિક સારવાર શરૂ કરી. પ્રાથમિક પ્રયત્નો પછી પણ તેમને કશો જ રિસ્પોન્સ આપ્યો નહીં. ડોક્ટરે દર્દીના સગાઓ તરફ જોયું. દર્દીના એક સગાએ હિસ્ટ્રી આપવાની શરૂઆત કરી. સાહેબ, આજ સવારથી બોલતા નથી, હોંકારો પણ દેતા નથી. ગઈકાલ રાત સુધી નોર્મલ હતા, થોડી ઉલટીઓ થયેલી અને પગે સોજા રહેતા. ડિટેલ્ડ હિસ્ટ્રી લેવાનો સમય ન હતો, પણ ત્યાં હાજર રહેલા ડોક્ટરને પરિસ્થિતિનો ક્યાસ મેળવતા વાર ન લાગી. આશાબેનના હૃદયના ધબકારા નિયમિત રીતે ચાલુ હતા અને તેમનો શ્વાસ પણ ચાલુ હતો. અત્યાર સુધીમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે ફક્ત શ્વાસ લઈ શકાય અને હૃદય ધબકતું હોય એટલે જીવીએ છીએ એવો ભ્રમ રાખવો નહીં. જીવંત હોઈએ તો જ કામનું. આશાબેન કશું જ બોલવાના મૂડમાં નહોતા. આંખો ઉઘાડવાની પણ તેમને આળસ આવતી હોય એવું લાગ્યું. ડીપ પેનફુલ સ્ટિમ્યુલસને પણ તેમણે રિસ્પોન્સ ન આપ્યો. તેઓ એક એવી અવસ્થામાં હતા જ્યાં દુનિયાની કોઈ જ સંવેદનાઓ પહોંચી ન શકે. બેભાન અવસ્થામાં આપણા તરફ આવતી સંવેદનાઓ ન અનુભવી શકાય તો મેડિકલી આપણે પણ કોમામાં જ જીવીએ છીએ. આશાબહેને કદાચ જિંદગી સામેની લડાઈમાં હાથ ઊંચા કરી દીધેલા. તાત્કાલિક તેમની આજુબાજુ મેડિકલ મોનિટર્સ વીંટળાઈ વળ્યા. અમારા મેડિકલ મોનિટર્સ કોઈને પણ આવી હાલતમાં એકલા ન જોઈ શકે. જે હાથમાં બંગડી હતી એ બંગડીનું સ્થાન ઇન્ટ્રાવિનસ કેન્યુલાએ લીધું. આપણા બધા જ રોગોનું ઉદ્ભવ સ્થાન આપણા વિચારો હોવા છતાં પણ યુઝ્યુઅલી ડોક્ટર લોહીની જ તપાસ કરાવે છે. આશાબેનની પણ લોહીની તપાસ કરવામાં આવી. પ્રાથમિક તપાસને અંતે એવું જાણવા મળ્યું કે આશાબેન ઇઝ સફરિંગ ફ્રોમ એન્ડ સ્ટેજ રીનલ ડિઝીઝ. તેમની વર્ષો જૂની કામવાળીની જેમ બંને કિડનીઓએ એક સાથે કામ કરવાનું બંધ કરી દીધું. શરીરનું એકાદ અંગ પણ જો ટોકન સ્ટ્રાઇક પર જાય તો તકલીફ પડી જાય. આ તો બંને કિડનીઓની અચોક્કસ સમયની હડતાળ. તાત્કાલિક નેફ્રોલોજીસ્ટને કન્સલ્ટ કરવામાં આવ્યા. તાત્કાલિક ડાયાલિસિસ કરવું પડે એમાં કોઈ જ શંકા નહોતી. એ કર્યા પછી સુધારો થઈ જશે એની ખાતરી શું? મ્યુચ્યુઅલ ફંડ્સ આર ઓલ્સો સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક્સ. જ્યારે આ તો એક જિંદગીનો મામલો હતો. કેસ લડવાનો હતો ઈશ્વર સામે. કોણ ગેરંટી આપે? હાઈ રિસ્કની કન્સેન્ટ લઈ સગાઓની સંમતિ મળ્યા પછી તેમનું ડાયાલિસિસ થયું. ડાયાલિસિસના બીજા દિવસે આશાબેને આંખો ઉઘાડી. તેમણે ફક્ત આઈસીયુની છત તરફ જોયું અને ત્યાં જ નજર સ્થિર કરી દીધી. દિવસ બદલ્યો પણ આશાબહેનનો મૂડ નહીં. તેઓ આજે પણ કોઈની સાથે વાતો કરવાના મૂડમાં નહોતા. તેમના એક નજીકના સગા મને ઓળખે એટલે તેમણે મને વિનંતી કરી કે તમે આવીને એકવાર જુઓ ને. આમ આ સબ્જેક્ટ હોય નેફ્રોલોજીસ્ટનો, યુરોસર્જનનો નહીં. પણ અંતે તો દરેક ડોક્ટરનો એક જ સબ્જેક્ટ હોય છે કે દર્દીને સારું થવું જોઈએ. જો મારી એક મુલાકાતથી દર્દીના સગાઓને હાશકારો થતો હોય તો આપણને ક્યાં નેફ્રોલોજી કે યુરોલોજીના બંધનો નડે છે? તેમની પાસે જઈને મેં તેમને બોલાવવાનો પ્રયત્ન કર્યો. તેમની નજર હજુ પણ છત તરફ જ હતી. બહુ ધ્યાનથી તેઓ કશું જોતા હોય તેવું લાગ્યું. મને એવું લાગ્યું કે આઈસીયુના ખાટલા ઉપર સાવ નવરા સૂતેલા હોવા છતાં પણ આશાબેન ખૂબ બિઝી છે. તેમને વધારે ડિસ્ટર્બ કરવાનું મને યોગ્ય ન લાગ્યું. મેં સગાઓને સમજાવ્યા કે ક્રિટિકલ તો તેઓ છે જ, વધારે વાર ડાયાલિસિસ કરવું પડશે. બીજા સતત 2 દિવસ ડાયાલિસિસ કર્યા બાદ આશાબેનની હાલતમાં સુધારો થયો. તેમની પાસે જઈએ તો તેઓ આપણી સામે જોતા. હું એમને બોલાવવાનો પ્રયત્ન કરતો પણ તેમના અબોલા હજુ ચાલુ રહ્યા. વારંવાર છત સામે જોયા કરવાની ટેવ તેમની ચાલુ રહી. મેં પણ પછી છત સામે જોવાનું ચાલુ કર્યું. તેમની પાસે ઊભા રહીને તેમની સાથે જ ઉપર તરફ જોવાનું. તેઓ જે જોઈ શકતા એ હું ક્યારેય જોઈ ન શક્યો. મારી બાજુમાં ઊભા રહીને કોઈ મારી જેમ જુએ છે અને કોઈ કોમન ઇન્ટરેસ્ટ વાળું મારી બાજુમાં ઊભું છે. Sample complete. Ready to continue?